દ્રષ્ટિ ન હોવા છતાં મનમાં આત્મવિશ્વાસ અને મહેનત કરવાની ઈચ્છા હોય છે. જીવનમાં કોઈ પણ પડકાર મોટો રહેતો નથી. રાજકોટમાં 2 અંધ યુવકો પોતાના પરિશ્રમના બળે સ્વરોજગાર કરીને આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. ઢેબર રોડ પર છત્રીનું વેચાણ કરતા આ યુવકો માત્ર પોતાનું ગુજરાન જ નથી ચલાવતા, પરંતુ સમાજને સ્વાભિમાન અને આત્મનિર્ભરનો સંદેશ પણ આપી રહ્યા છે. લોકોને મળતો સહકાર અને પ્રોત્સાહન તેમના માટે સૌથી મોટી તાકાત બની છે. દ્રષ્ટિ ન હોવી એ જીવનની મર્યાદા બની શકે, પરંતુ સપનાઓની નહીં. રાજકોટમાં રહેતા અંધ યુવક રાકેશ સાગઠિયા પોતાની મહેનત અને આત્મવિશ્વાસના બળે આ વાતને સાચી સાબિત કરી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હું દર સિઝન પ્રમાણનો ધંધો કરું છું. અત્યારે જેમ કે ચોમાસું છે તો અમે અમદાવાદ હોલસેલમાંથી માર્કેટમાંથી છત્રીઓ લઈ આવીએ અને અહીંયા વેચીએ છીએ. અમે અહીંથી બસમાં જ જઈએ ટ્રાવેલિંગ. હા, અમે બંને ભાઈબંધ છીએ, હોસ્ટેલમાં સાથે રહીએ અને આ બિઝનેસ કરીએ. આવી રીતે સિઝન પ્રમાણે બધો જ બિઝનેસ અમે બંને ભાઈબંધ કરીએ છીએ. અત્યારે અમે છત્રીનું કરીએ છીએ અને આ અમે 2 વર્ષથી કરીએ છીએ. અમારી જગ્યા મૂળ અમારી 2 જ, એક અહીંયા અને એક સામે મંદિર પાસે. આ રોડ કહેવાય ઢેબર રોડ ઉપર કાંતાશ્રી વિકાસ ગૃહની સામે. સામાન્ય લોકો જે એ તો કરી જ શકે, પણ અમે કરીએ ત્યારે લોકોનો બહુ અભિપ્રાય સારો મળે કે જો જોઈ શકતા હોય એ લોકો પણ રખડતા હોય કે કરતા હોય કે જે કોઈ કરતા, તો તમે નથી જોઈ શકતા પરંતુ આવો બિઝનેસ કરો છો એનાથી અમને એટલે લોકોને પ્રાઉડ થાય કે આ લોકો પાસેથી લેવું છે એમ. લોકો દૂર સુધીથી વિડીયો જોઈને અમારા વિડીયો જોઈને આવે છે કે બીજા લોકો પાસેથી તો અમે લઈએ જ છીએ, પણ 2 પૈસા તમને મળે એવું અમે કરીએ, એવું લોકોનું કેવું છે એમ. અમારો અહીંયા 100 થી બસ 200 સુધીનો વ્યાજબી ભાવ, બજાર કરતા માર્કેટ કરતા વ્યાજબી ભાવે અમે વેચીએ છીએ. મારે તો એક જ અપીલ છે અમારા બંને ભાઈબંધ વતી કે લોકો માર્કેટમાંથી તો લે જ છે, પણ અમારા જેવા લોકોને સપોર્ટ કરે એની એ જ આશા અમે રાખીએ છીએ કે અમે આનાથી પગભર થાય અને સમાજને હારોહાર અમને જીવવાનું મન થાય કે ના, લોકો અમને પોતાના વ્યક્તિત્વ સમજે છે, પોતાની જેમ જ સમજે છે. એટલે અમને પણ કંઈક નવા બિઝનેસ લાવવાનું મન થાય, અવનવો. બસ મારી ઉંમર 30 વર્ષ.